નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડિયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત છે ગ્લાસ અને લખોટી। માતાઓના 2 સમૂહ બનાવો અને તેમને ગોળમાં બેસાડો। વચ્ચે ગ્લાસ અને લખોટી મૂકો। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે એક સમૂહ ગ્લાસની અંદર, બીજો સમૂહ ગ્લાસની ઉપર લખોટી મૂકશે। જે સમૂહ વધુ લખોટી મૂકશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। રમત, રમકડા અને બાળકો વચ્ચે અતૂટ સંબંધ હોય છે। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ કે કયું રમકડું બાળકના કયા વિકાસમાં મદદ કરે છે અને કયું રમકડું ઘરે બનાવી શકાય છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આ રમતો દ્વારા બાળકો પુસ્તકોને સમજવા લાગે છે, જેમ કે પુસ્તક ખોલવું, ચિત્રો જોવા, વાર્તા સાંભળીને ચિત્ર સાથે જોડવું, પાના ફેરવવા અને વાર્તાની શરૂઆત સમજવી। બાળકની આસપાસ રંગીન ચિત્રો મૂકો। બાળક ચિત્રોને ધ્યાનથી જોવા લાગે છે। બાળકની સાથે બેસો અને તેની સામે ચિત્ર પુસ્તક ખોલો। પાત્રો પર આંગળી મૂકી નામ જણાવો। બાળકનો હાથ પકડી તેને પાના ફેરવવા માટે પ્રોત્સાહિત કરો। બાળકને પુસ્તકોના પાત્રો પર આંગળી મૂકી માહિતી આપો, જેમ કે વાંદરાનું ચિત્ર બતાવી કહો, જો વાંદરો કેવી રીતે ફળ ખાઈ રહ્યો છે, અને નકલ કરવા કહો। બાળકને પાના ફેરવવા માટે પ્રોત્સાહિત કરો। બાળક સાથે પુસ્તકના ચિત્રો અથવા ઘટનાઓ વિશે વાત કરો। તેમને બોલવા માટે પ્રેરિત કરો। ઘટનાઓ વિશે વાત કરતી વખતે અવાજમાં ચડાવ ઉતાર લાવો। ચહેરા પર નાટકીય ભાવ લાવો। બાળકને પુસ્તક પકડવા અને પાના ફેરવવા કહો। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।